થોળ ખાતે આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં આશરે 20 જેટલા ગાયોના મોત થતા પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ ઘટના અંગે જાણ થતા ખાનગી ટ્રસ્ટના સભ્યો પાંજરાપોળ પહોંચી ગયા હતા। આ દરમિયાન મૃત ગાયોને ટ્રેક્ટરમાં ભરી અન્યત્ર લઈ જવાઈ રહી હતી। એ જોઈ ટ્રસ્ટના સભ્યો રોષે ભરાયા અને પોલીસને બોલાવી ગાયોને પૂરતો ઘાસચારો ન અપાતો હોવાનો તેમજ યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનો પાંજરાપોળના સંચાલક ઉપર આક્ષેપ કરવામાં આવ્યો। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયોને અહીં લાવવામાં આવે છે અને આ ગાયોના નિભાવ માટે મહેસાણા નગરપાલિકા ખર્ચ પણ ચૂકવે છે। આમ છતાં પાંજરાપોળમાં ગાયોનું યોગ્ય ધ્યાન ન રાખવામાં આવતું હતું ત્યારે પાંજરાપોળના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એવી પરિસ્થિતિ છે કે હિન્દુસ્તાનની અંદર અને જે આપણે હિન્દુઓ છે 33 કરોડ દેવતાનો ગૌ માતાનો વાસ છે તો હિન્દુ જે સનાતન ધર્મની વાતો કરવા વાળા છે અને મોટા હિન્દુઓ નામે બોર્ડ નાખીને બેસી ગયા છે પણ અમે એક ગૌ માતા હિન્દુ તરીકે આવ્યા છીએ અહીં આગળ તો આ ગૌ માતાની દશા જો 15-20 ગાયો મરેલી છે એક ગાયોને ઘાસ ચારો આના સેન્ટ્રલ જેલ સાબરમતીની હારી કે કેદીઓને 2 ટાઈમ જમવાનું મળે। અમે અહીંયા જોયું આવા લોકો નરાધમોને ફાંસી આપવી જોઈએ, આ કતલખાના બંધ થવા જોઈએ। મહેસાણા નગરપાલિકાને તમામ સરકાર જવાબદાર છે કેમ કે તમને ચકાસણી કરવી પડે કે કઈ પાંજરાપોળમાં આપી રહ્યા છે। એની જગ્યાએ કોઈ પણ પાંજરાપોળ ડુપ્લિકેટ સંસ્થા બનાવીને આ તો કસાઈઓ લઈ જશે અને માનનીય હર્ષ સંઘવી સાહેબ ફાંકા ફોજદારી કરતા હોય કોઈ ખાટકીને સજા આપવાની થાય ત્યારે કહે કે અમારી સરકાર કામ કરી રહી છે તો આજે હર્ષ સંઘવી સાહેબને કહું છું તમારી પોલીસને કહેજો કે આજે ફરિયાદી બને અને આ ગાયોને મુક્ત કરાવે। આ જે વિસ્તાર છે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। જુદી જુદી સંસ્થાઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય તે તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે અને આ જે ગાયો છે તેમને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેની કામગીરી છે તે તેમના દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે જે બેન જે સૌથી પહેલા અહીં પહોંચ્યા હતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, શું આખી ઘટના કઈ રીતે આપને જાણ થઈ, કઈ રીતના આખી ઘટના બની હતી? એકચ્યુઅલી આજથી 2 મહિના પહેલા પણ અમે લોકો અહીંયા આવ્યા હતા ગાયોને ખવડાવવા માટે। ત્યારે આવી જ રીતે ગંદકી વાળી જગ્યા હતી, નતું ખાવાનું નતું પાણી, બરાબર છે, અને ગાયો મરેલી પડેલી છે। 4 થી 5 ગાયો મરેલી પડેલી હતી, એના વિડીયો પણ મેં લીધા હતા। મેં અહીંયા જે રબારી ભાઈ રહેતો હતો એની સાથે મેં વાત કરી હતી કે ભઈલા આ બધું કેમ છે। એણે એના ઓનર સાથે વાત કરાવડી હતી જેનું નામ છે જય જાની, પોતે છે બ્રાહ્મણ પણ લાગતું નથી કે ભાઈ આ એ ગૌશાળા ચલાવતો હોય, ખાલી પૈસાનું એક બિઝનેસ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે। આજે એ વાતને 2 મહિના થયા, એ વખત કરતા જેટલી ગાયો હોવી જોઈએ એના કરતા ડબલ ગાયો અત્યારે છે, કોઈ જ વ્યવસ્થા નથી। આજે હું સવારની અહીંયા આવેલી છું, 5 કલાક મને થયા, ગાયો માટે નતું ખાવાનું નતું પાણી અને પૂરેલી છે ગાયોની દશા તમે જોઈ શકો છો કે એક ગાયને બી કશું ખાવાનું મળતું નથી। અહીંયાની આજુબાજુની દરેક પબ્લિકે પણ એ જ વસ્તુ કીધી છે કે આ બંધ કરાવડાવો, અહીંયા ગાયોનું કોઈ ધ્યાન રખાતું છે નહીં। અને આજે અમે 4 કલાક પછી એ માણસ ફોન કરવાથી એટલા બધા ફોન કર્યા, 4 જણાએ ફોન કર્યા, પોલીસો આવી તો પણ એ ના આવી, પણ પોલીસો બધી ઉપરની લેવલની પોલીસો આવી ગઈ પછી એની એન્ટ્રી પડી છે માણસની, સમજ્યા તમે? અને અમારી હાજરીમાં એ ખાવાનું લઈને આવે છે અંદર। એક ટ્રેક્ટર આટલી ગાયોને શું લાગવાનું હતું? હું એક જ વસ્તુ ઈચ્છું છું કે પહેલા નંબરમાં તો અહીંયાથી આ ગાયોને છોડાવી જોઈએ કે જેને પૂરતું ખાવાનું નથી મળતું, બેસવા માટે જગ્યા નથી મળતી। આના કરતા તો જેલ સારી માણસોની, બરાબર છે। આ ગાયોને અહીંયાથી છોડાવી જોઈએ અને આ ગૌશાળાની જે આ ભાઈ કરી રહ્યા છે ધંધો, એ ધંધો બંધ કરાવડાવવો જોઈએ એના ઉપર। ચોક્કસ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે 400 જેટલી ગાયો છે તેને અહીં રાખવામાં આવે છે। જે સંચાલકો છે તે જે પૂરતું ધ્યાન ના રાખવામાં આવતું હોય તેને કારણે આ ગાયોના મોત થતા હોય તેવી પણ ફરિયાદ છે તે ઉઠવા પામે છે। સ્થાનિક લોકો છે તે અહીં પહોંચ્યા છે, પોલીસ પ્રશાસન અહીં પહોંચ્યું છે અને હાલ જે વેટરનરી ડોક્ટરને બોલાવી અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી છે તે હાલ હાથમાં ધરવામાં આવી છે। પરંતુ મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે મહાનગરપાલિકા આ ગાયોને સાચવવા માટે 7,000 રૂપિયા જેટલો ખર્ચ છે તે આપે છે, છતાં પણ કેમ અહીં કોઈ પ્રકારની વ્યવસ્થા? કારણ કે જ્યાં જોવું ત્યાં ગંદકી છે તે જોવા મળી રહી છે અને તેને કારણે અને પ્રોપર ખાવાની વસ્તુ ના મળવાને કારણે, ખોરાક ના મળવાને કારણે પણ આ ગાયોના મોત નિપજ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે અગાઉ પણ અહીંથી ગાયોના મોતની ફરિયાદો આવી હતી છતાં પણ કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કડી હોય કે પછી મહેસાણા હોય, નગરપાલિકા કેમ કોઈ એક્શન નથી લેતી? કારણ કે ગાયોના નિભાવ માટે નગરપાલિકા પૂરતા પૈસા ચૂકવે છે છતાં પણ ગાયોની અંતે આ જ પ્રકારની હાલત છે તે અહીં હાલ જોવા મળી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।